પ્રણામ વિદ્યાર્થી મિત્રો, માધવ વિદ્યા સંકુલ ઓનલાઈન ટીચિંગમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજનો આપણો વિષય છે ગુજરાતી ધોરણ 9। વિદ્યાર્થી મિત્રો, આપણા જીવનમાં સ્વચ્છતાનું ખૂબ જ મહત્ત્વ છે। જ્યાં સ્વચ્છતા ત્યાં સુંદરતા, જ્યાં સ્વચ્છતા ત્યાં પવિત્રતા, જ્યાં સ્વચ્છતા ત્યાં દિવ્યતા, જ્યાં સ્વચ્છતા ત્યાં તંદુરસ્તી। આ સૂત્રો આપણે જીવનમાં વણી લેવા જોઈએ। મહાત્મા ગાંધીજીએ તો આગળ વધીને સ્વચ્છતા ત્યાં પ્રભુતા એવું સૂત્ર આપ્યું, એટલે કે જ્યાં સ્વચ્છતા હોય ત્યાં પ્રભુનો વાસ હોય છે। શરીરની તંદુરસ્તી માટે શરીરની સ્વચ્છતા ખૂબ જ જરૂરી છે। તેથી આપણે આંખ, કાન, નાક, ચામડી, વાળ, નખ, દાંત વગેરે અવયવોને સ્વચ્છ રાખવા જોઈએ। તેમજ શરીરની સ્વચ્છતાની સાથે સાથે આપણે જાહેર આરોગ્ય માટે ઘર, શેરી, મહોલ્લા અને રસ્તાઓની પણ નિયમિત સાફ સફાઈ કરવી જોઈએ કે જેથી એ આજુબાજુના વિસ્તારોમાં ક્યાંય ગંદકી કે કચરાના ઢગલા ન જોવા મળે અને રોગચાળો ફેલાય નહીં, તેમજ આપણું સ્વાસ્થ્ય પણ સારું રહે। મહાત્મા ગાંધીજીએ સફાઈને ખૂબ મહત્ત્વ આપ્યું હતું। તેમણે આશ્રમવાસીઓને સ્વચ્છતાના પાઠ શીખવ્યા હતા। નઈ તાલીમ સફાઈ સે શુरू હોતી है એ બુનિયાદી શિક્ષણનું સૂત્ર છે। સ્વચ્છતા જાળવવાની જવાબદારી ગામડામાં ગ્રામ પંચાયતોની અને શહેરોમાં મ્યુનિસિપાલિટીની હોય છે। તેની સાથે સાથે લોકોએ પણ એ સ્વચ્છતા માટે જાગૃત રહેવું જોઈએ। અન્ય દેશોની સરખામણીમાં આપણે ભારત દેશની વાત કરીએ તો મિત્રો કે સૌથી વધારે ગંદકી આપણને ભારત દેશમાં જોવા મળે છે, કેમ કે ભારતીય પ્રજા એ ખૂબ જ ધાર્મિક અને શ્રદ્ધાળુ પ્રજા છે। તે ભારતીય પ્રજા એ ખૂબ જ ભગવાન ઉપર આસ્થા રાખનારી અને ધાર્મિક કાર્યોમાં માનનારી પ્રજા છે કે જ્યારે તે પવિત્ર ધામોમાં તીર્થયાત્રા કરવા માટે જાય છે ત્યારે એ મંદિરોની આસપાસના વિસ્તારોમાં એ પોતે ત્યાં ગંદકી ફેલાવતા હોય છે। મંદિરોની આસપાસ આપણને નાળિયેરના છોતરા, કેળાની છાલ વગેરે કચરો આપણને જોવા મળે છે। ગંગા નદીને આપણે પવિત્ર માનીએ છીએ અને એવું પણ કહેવામાં આવે છે કે જો આપણે એ ગંગા નદીમાં ડૂબકી મારીએ તો આપણા જીવનના બધા જ પાપોનો નાશ થાય છે। તો આપણે પવિત્ર ગંગા નદીને પણ એને દૂષિત કરી નાખી છે। એ ગંગા નદીના કિનારે આસપાસના વિસ્તારોમાં આપણે જ્યાં ત્યાં કચરો ફેંકી અને તેને અપવિત્ર કરી દીધી છે। તો ભારતીય લોકોની આવી ગમે ત્યાં કચરો ફેંકવાની અને ગંદકી કરવાની માનસિકતા ઉપર અહીંયા લેખકે કટાક્ષ કર્યો છે અને એની અણઘડતા ઉપર એ કવિએ કટાક્ષ કરતાં કહ્યું છે। કટાક્ષ કરવા માટે લેખકે અનેક ગીતો અને ફિલ્મી કાવ્ય પંક્તિઓનો ઉપયોગ પણ એમણે કર્યો છે। તો સ્વચ્છતા ત્યાં પ્રભુતા એવું આપણે વાંચ્યું છે, તેમજ સાંભળ્યું છે, પરંતુ આપણે તેનું પાલન કરતા નથી। આપણે ભારતીય હોવા ઉપર ગર્વ અનુભવીએ છીએ, ભારતની સંસ્કૃતિને મહાન માનીએ છીએ કે આ ભારતની ભૂમિને આપણે વિરલ ભૂમિ માનીએ છીએ કે ત્યાં અનેક ક્ષત્રિયો એ જન્મ લઈ અને ભારત ભૂમિનું રક્ષણ કર્યું છે, તેમજ અનેક ઋષિ મુનિઓએ ભારત ભૂમિમાં જન્મ લઈ અને મહાન ગ્રંથોની રચના કરી છે। એટલે આ ભારત દેશ ઉપર આપણને ગર્વ થાય છે, પરંતુ આ ભારત દેશની
એ પ્રાચીન સંસ્કૃતિને આપણે ભૂલી અને આપણે નવી સંસ્કૃતિ વિકસાવી છે, જેનું નામ છે છાલ છોતરા અને ગોટલાની સંસ્કૃતિ. તો આજે આપણે આવો જ એક પાઠ ભણવાના છીએ, જેનું નામ છે છાલ છોતરા અને ગોટલા, જેના લેખક છે એનું પૂરું નામ બકુલ પદ્મ મણિશંકર ત્રિપાઠી. સાહિત્ય પ્રકાર હાસ્ય નિબંધ. વિદ્યાર્થી મિત્રો, નિબંધના અનેક પ્રકાર છે, જેમ કે પ્રવાસ નિબંધ, લલિત નિબંધ, ચરિત્ર નિબંધ, ચિંતનાત્મક નિબંધ અને હાસ્ય નિબંધ. તો આ પાઠ જે છે એ હાસ્ય નિબંધ છે. એના નામ પરથી જ આપણને ખબર પડે કે આમાં હસવાનું ચોક્કસ હશે. સાહિત્ય કૃતિ તો હાસ્ય એટલે પ્રભુ સાથે મૈત્રી, એ પુસ્તકમાંથી આ પાઠ પસંદ કરવામાં આવેલો છે. લેખકનું ઉપનામ છે ઠોઠ નિશાળીઓ. લેખકના હાસ્ય નિબંધના સંગ્રહો છે સચરાચર, સોમવારની સવારે, દ્રોણાચાર્યનું સિંહાસન, હૈયું ખોલીને હસીએ, ગોવિંદે માંડી ગોઠડી વગેરે જેવા એમણે હાસ્ય નિબંધ સંગ્રહો આપ્યા છે. તો એમના લલિત નિબંધના સંગ્રહોમાં વૈકુંઠ નથી જાવું, હિંડોળો ઝાકમ જોડ, મન સાથે મૈત્રી, અષાઢની સાંજ, પ્રિય સખી વગેરે લલિત નિબંધના સંગ્રહ આપ્યા છે. તો લેખકને દૂરદર્શન પર આવતી ગપસપ શ્રેણી એમની ખૂબ જ પ્રચલિત બની હતી, તેમજ તેમને પ્રથમ હરોળના હાસ્ય સર્જક તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે ગુજરાતી સાહિત્યમાં જ્યોતિન્દ્ર દવે, રમણભાઈ નીલકંઠ, વિનોદ ભટ્ટ જેવા અનેક હાસ્ય સર્જકો છે, હાસ્ય લેખકો છે. એમ આ બકુલ ત્રિપાઠીએ પણ હાસ્ય લેખો લખ્યા છે કે જેના કારણે એમના ઉત્તમ સર્જન માટે તેમને પ્રથમ હરોળના હાસ્ય સર્જકનું એ સ્થાન પામ્યા છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પાઠનું કથાવસ્તુ જોઈશું. તો આ પાઠના લેખક બકુલ ત્રિપાઠી એ આપણા ભારતીય લોકોની ગમે ત્યાં કચરો નાખવાની અને ગંદકી કરવાની માનસિકતા પર કટાક્ષ કર્યો છે કે વેદ, પુરાણ, રામાયણ, મહાભારત આપના સંસ્કૃતિના લોકો એ સંસ્કૃતિના પ્રતીક ક્ષમા મંદિરોની બહાર ગંદકી કરતા હોય છે. જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુનો વાસ હોય છે, પણ આપણે ત્યાં તો જ્યાં પ્રભુનો વાસ ત્યાં જ ગંદકી હોય છે. કેળાની છાલ, નાળિયેરના છોતરા અને મગફળીના ફોતરાના ઉદાહરણ દ્વારા લેખકે એક ગંભીર પ્રશ્ન તરફ આપણું ધ્યાન દોર્યું છે. એ માટે કાવ્ય પંક્તિ, ફિલ્મી ગીત પંક્તિનો વ્યંગ્યાત્મક એટલે કે કટાક્ષનો ઉપયોગ કર્યો છે. સમગ્ર હાસ્ય નિબંધમાં લેખકે અવળવાણી અને કટાક્ષ દ્વારા આપણી ગંદકી અને અણઘડતાની કુટેવને પ્રકાશિત કરી છે. આપણી મૂળ ભારતીય સંસ્કૃતિ કે જેના પર આપણને ગર્વ છે, એવી ભારતીય સંસ્કૃતિ એ 1000 વર્ષો પુરાણી સંસ્કૃતિ છે કે જેના પર આપણે ગર્વ લઈએ છીએ. હું ભારતીય છું એ વાતથી આપણને ગર્વ થાય છે. એવી સંસ્કૃતિને શા માટે મહાન માનવામાં આવે છે? તો એનું કારણ છે કે આ ભારત ભૂમિ ઉપર અનેક ઋષિમુનિઓએ જન્મ લઈ અને તેમણે ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ જેવા મહાન 4 ગ્રંથોની રચના કરી, તેમજ ઉપનિષદ અને વેદ પુરાણની પણ તેમણે રચના કરી છે. સાથે સાથે એ રામાયણ અને મહાભારત જેવા મહાકાવ્યો તેમજ ભાગવત જેવા મહાન ગ્રંથોની પણ તેમણે રચના કરી છે. તો આ ભારત ભૂમિ ઉપર મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ તેમજ પૂર્ણ પુરુષોત્તમ એવા ભગવાન કૃષ્ણ અને ભગવાન બુદ્ધે
આ ભૂમિ ઉપર જન્મ લઈ અને આ ભૂમિને પવિત્ર બનાવી છે. તેથી આપણે આ ભારતીય સંસ્કૃતિને મહાન કહીએ છીએ. પરંતુ લેખક કહે છે કે આ વાત તો બહુ પ્રાચીન એટલે કે પુરાણી થઈ ગઈ, જૂની થઈ ગઈ. પણ ભારતવાસીઓએ તો આજે એક નવી સંસ્કૃતિ વિકસાવી છે અને જેનું નામ છે છાલ છોતરા અને ગોટલા. કે આપણે પેલી પ્રાચીન સંસ્કૃતિના અવશેષો એ આપણને ક્યાંક ક્યાંક જ જડે છે. જેમ કે મંદિર, સ્થાપત્ય, સ્તૂપો એ ક્યાંક જ આપણને જોવા મળે છે. પરંતુ આજે આપણી આ નવી સંસ્કૃતિ જે વિકસાવી છે છાલ છોતરા અને ગોટલાની, એ સંસ્કૃતિએ આપણા પ્રાચીન સંસ્કૃતિના અવશેષોને ઢાંકી દીધા છે. કે આપણી પુરાણી સંસ્કૃતિ, મંદિર, સ્થાપત્ય, સ્તૂપો ઉપર છવાઈ ગયા છે આજની આપણી તાજબ તાજા નવા સંસ્કૃતિના પ્રતીકો છાલ છોતરા અને ગોટલા. ખરેખર તમને આપણા યાત્રાધામોમાં પણ શિલ્પો, મૂર્તિઓ, ધર્મ પ્રતીકોની આસપાસ નાળિયેરના છોતરા વેરાયેલા દેખાશે. કે આપણે કેળાને પવિત્ર ફળ માનીએ છીએ, ઉપવાસ વખતે ખવાતું ફરાળનું ફળ માનીએ છીએ, પણ એની છાલો આપણને ઠેર ઠેર યાત્રાધામોની અંદર જોવા મળે છે. આપણે બહુ ધાર્મિક ભાવનાવાળા હોવાથી પરમેશ્વરની આપણા ઉપર અઢળક કૃપા છે કે આપણા દેશમાં એ આંબા છે. આમ્રફળ એટલે કેરીનું ફળ, આમ્ર એટલે આંબો. વિશ્વના શ્રેષ્ઠ આંબા પરમેશ્વરે આપણને ભારત દેશને આપ્યા અને આપણે આભારવશ થઈ અને એ કેરીના ગોટલા આપણે પ્રભુને અર્પણ કરીએ છીએ. એટલે કે જ્યાં જ્યાં યાત્રાધામો છે એની ગલીઓમાં આપણે કેરીના ગોટલાથી એને વિભૂષિત કરી દઈએ છીએ. એટલે જ કહું છું કે આપણી નૂતન સંસ્કૃતિ છે છાલ છોતરા અને ગોટલાની સંસ્કૃતિ. અરે પ્રાચીન સંસ્કૃતિના પ્રતીકો તો આપણને ક્યાંક ક્યાંક જ દેખાય છે. ક્યાંક સોમનાથ, ક્યાંક દ્વારકા, ક્યાંક અંબાજી, ક્યાંક ડાકોર, ક્યાંક બનારસ, ક્યાંક જગન્નાથપુરી, એમ છૂટાછવાયા ક્યાંક જ જોવા મળે છે. પરંતુ આપણી નવી સંસ્કૃતિના પ્રતીકો તો અત્ર તત્ર સર્વત્ર બધે જ જોવા મળે છે. કોઈ પણ એવું ધાર્મિક સ્થળ ન હોય, કોઈ પણ એવી જગ્યા ન હોય કે જ્યાં આપણને છાલ છોતરા અને ગોટલા જોવા ન મળે, આપણને ગંદકી જોવા મળે નહીં. અને એમાંય સૌથી પવિત્ર છે ગોટલા. કે આખો એક ગ્રીષ્મનો સમય આપણે આપણી ગલીઓ, શેરીઓ, માર્ગોને ગોટલાથી વિભૂષિત કરી નાખીએ છીએ. કે કેરીનો રસ આપણે ખાઈએ એ કબૂલ, પરંતુ એ રસ કરતાં ગોટલા બહુ વજનદાર હોય છે અને આપણે એ ગોટલા સમાજને અર્પણ કરીએ છીએ. આપણે એ ખુલ્લામાં ગોટલાને ફેંકી દઈએ છીએ કે જેથી જેને ભોજન કરવું હોય તે કરે. ઘણું ખરું ગૌ માતાઓ એનાથી પ્રસન્ન થાય છે. આપણી માતા કે શું ગૌ માતા, અડધી કેરી આપણે આપણી સગી માતાને અર્પણ કરીએ છીએ, તો બાકીની અડધી કેરી આપણે ગૌ માતાને અર્પણ કરીએ છીએ. કે આપણે એટલા બધા ધાર્મિક ભાવનાવાળા છીએ કે આપણે મ્યુનિસિપાલિટીનું પીપ પાસે પડ્યું હોય તો પણ આપણે તેની અંદર એ કચરો ફેંકતા નથી. કેરીના ગોટલા, કેળાના છોતરા કે નાળિયેરના છોતરા આપણે એની અંદર ફેંકતા નથી. કારણ કે આપણે તો ગાયને માતા તરીકે પૂજીએ છીએ. કારણ કે ગાયની અંદર 33 કરોડ દેવતાઓનો વાસ રહેલો છે, માટે આપણે ગાયને માતા માનીએ છીએ. તો એ બિચારી ગાય ક્યાં પીપમાં ઊંડે સુધી એ મોઢું નાખી અને ગોટલા કાઢી શકશે? તેથી આપણે બહાર જ ફેંકી દઈએ છીએ કે જેથી ગાય માતાને ખાવા હોય તો ખાય. મક્ષિકા એટલે કે માખીઓને પણ એનો યથાશક્તિ સ્વાદ લેવો હોય તો લે. કે આપણા છોકરા કેરી ખાય અને મક્ષિકાના બચ્ચા ભૂખ્યા મરે? આવું સ્વાર્થીપણું આપણી અંદર છે નહીં. આપણે તો ગોટલા ખુલ્લામાં જ નાખવાના. આમ કહી અને લેખક આપણી ઉપર કટાક્ષ કરે છે કે છોતરા મોટે ભાગે મગફળીના એ મૂલ્યવાન વસ્તુ છે, પણ ગાયો કે મક્ષિકાઓ
ને એ કામ નથી આવતા, એટલે આપણે છોતરાને એક જગ્યાએ ખૂણામાં કે દિવાલ પાસે કે રસ્તા વચ્ચે ઢગલામાં નથી નાખતા. આપણે છોતરાને સર્વત્ર વેરતા ફરીએ છીએ. સબ ભૂમિ ગોપાલ કી, શા માટે પૃથ્વીની 1 ચોરસ મીટર જેટલી જગ્યા પણ આપણે ફોતરા વિહોણી રાખવી જોઈએ? આપણે તો એ મગફળીના ફોતરાને બગીચામાં, થિયેટરમાં, ઓફિસ કમ્પાઉન્ડમાં, શાળાના વર્ગમાં, સર્વત્ર એ ફોતરાને વેરતા જ જઈએ છીએ. તેથી જ અહીંયા લેખકે કટાક્ષ કરવા માટે કવિ બેફામનો અહીંયા શેર આપ્યો છે. બેફામ તો એ કેટલું થાકી જવું પડ્યું, નહીં તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી. તો અહીંયા કવિ બેફામ પોતાના ગઝલની અંદર એ જણાવે છે કે ઘરથી કબર સુધીનો રસ્તો એટલે કે જીવનનો માર્ગ એ બહુ જ ટૂંકો છે. કે આપણો ઘરની અંદર આપણો જન્મ થાય અને મૃત્યુ પામીએ ત્યારે આપણને એ સ્મશાને લઈ જવામાં આવે છે. તો ઘરથી સ્મશાન સુધી જવાનો માર્ગ ખૂબ જ ટૂંકો છે. છતાંય કવિ એવું કહે છે કે બેફામ કેટલું થાકી જવું પડ્યું. એટલે કે જન્મથી તે મૃત્યુ સુધીના અંતરમાં વચ્ચે આપણને જીવનમાં ઘણા બધા સંઘર્ષો કરવા પડે છે. જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ આવે છે. જીવનમાં સુખ અને દુઃખ, તડકો અને છાંયડો, ભરતી અને ઓટ, ચડતી અને પડતી નો આપણે પડકાર ઝીલવો પડે છે. જીવન કંઈ એટલું બધું માનીએ તેટલું સરળ છે નહીં. તેથી કવિ કહે છે કે બેફામ તો એ કેટલું થાકી જવું પડ્યું, નહીં તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી. કે આપણે ઘરથી તે કબર સુધી પહોંચતા 1 થી 2 કલાકનો સમય લાગે, બહુ તો બહુ 3 કલાકનો સમય લાગે. પરંતુ એ જન્મથી તે મૃત્યુ સુધી પહોંચતા જીવનમાં ઘણા બધા સંઘર્ષોનો, ઘણી બધી હાર જીતનો આપણે સામનો કરવો પડે છે. શાયરે વ્યંગમાં કહ્યું છે કે ઘરથી કબર સુધી કેટલી ટૂંકી જિંદગી છે, પણ એટલામાંય આપણને કેટલો બધો જિંદગીનો થાક અનુભવાય છે. તો બીજા એક ફિલ્મી શાયરે ગાયું કે દિલ કે ટુકડે હજાર હુએ, એક યહાં ગીરા એક વહાં ગીરા. દિલનું શું છે કે આપણામાંના કેટલાકની પાસે હોય છે, બધા પાસે નથી હોતું. વળી જેની પાસે હોય છે એ પાછું યુવાનીમાં જ તૂટે છે. એટલે કે દિલના 1000 ટુકડા થાય, એક અહીં ફેંકતા જઈએ, એક ત્યાં ફેંકતા જઈએ, એવું સદભાગ્ય તો કોકને જ મળે. કારણ કે યુવાન અવસ્થામાં જ માણસને એ પ્રેમનો અનુભવ થાય છે. એટલે કે પોતે જ્યારે યુવાન અવસ્થા હોય ત્યારે પોતે કોલેજ કરતો હોય છે, અને માટે જ કહ્યું દિલ કે ટુકડે હજાર હુએ, એક યહાં ગીરા એક વહાં ગીરા. અને યુવાન અવસ્થાની અંદર જ એ દિલના ટુકડા આપણને જોવા મળે. પરંતુ અહીંયા તો ફોફા કે ટુકડે 2-4 હુએ, એક યહાં ગીરા એક વહાં ગીરા. એ ગીત તો આપણે ગૌરવપૂર્વક આપણે ગાઈ શકીએ છીએ. એટલે કે શૈશવથી તે વૃદ્ધા અવસ્થા સુધી આપણે મગફળીના ફોતરાને આપણે બાળપણથી તે વૃદ્ધા અવસ્થા સુધી એ ગમે ત્યાં એને ફેંકતા ફરીએ છીએ. આમ કહી અને કવિ અહીંયા લેખકે બકુલ ત્રિપાઠી આપણા ઉપર એ કટાક્ષ કર્યો છે એક ફિલ્મી ગીત દ્વારા. જો કે આ પણ એક પુણ્યવંતી પ્રવૃત્તિ છે. એમાં આપણી જીવદયા સમાયેલી છે. કે જો ફોફાના ફોતરા કે સિંગ ફોતરા હોય તો એના પર કીડીઓ આવે છે. ઘણીવાર તો કીડીઓ સકુટુંબ મિત્ર મંડળ સહિત આવે છે. હવે કીડી બિચારી આપણે ફોફાના ફોતરાને રૂમાલમાં નાખીને નાની પોટલી વાળીને ખિસ્સામાં રાખી પછી મ્યુનિસિપલ કચરા પેટી દેખાય ત્યાં જઈને ઠાલવી શકીએ. વિદેશોમાં આવો સજ્જડ નિયમ છે. પણ આપણે તો જીવદયાવાળા માનવી, આપણી કીડીબેન બિચારી કેટલું ચાલીને છેક કચરા પેટી સુધી ક્યાં જાય, બિચારી થાકી ન જાય? એમાં આપણે દયા લાવીને એને ફોતરાની હોમ ડિલિવરી આપીએ છીએ. કીડીઓ સર્વત્ર, ફોતરા સર્વત્ર, સેવ ચવાણું સર્વત્ર, એના દાણા સર્વત્ર, એટલે કીડીઓ પણ સર્વત્ર, આપણી લાગણી પણ સર્વવ્યાપી. આપણે ત્યાં કીડી, મકોડા, માખી, મચ્છર સર્વવ્યાપી. આપણે બધા માનવીઓને
જંતુઓ પરસ્પર પ્રેમ રાખીને કેવું મધુરું જીવીએ છીએ. યુરોપ અમેરિકાવાળા સમજી શકતા જ નથી. જંતુઓ પ્રત્યે જાણે એમને પ્રેમ જ ના હોય. અરે રે કેવું કારુણ્ય કારુણ્ય અપાર કારુણ્ય. અરે આ તો દુઃખની વાત કહેવાય કે આ વિદેશીઓને આવા જીવજંતુઓ પ્રત્યે સહેજ પણ દયા નથી, એમનામાં લાગણી નથી. અને આપણે તો બહુ જીવ દયાવાળા છીએ, એટલે કે કીડીઓને હોમ ડિલિવરી આપીએ છીએ. અને છાલ છોતરા અને ગોટલાની આપણી સંસ્કૃતિનો પ્રથમ પાયો એટલે છાલ. એ બને તો કેળાની હોય, નારંગીની હોય કે પછી મોસંબીની હોય કે નાળિયેરની પણ ચાલે. પણ આપણે ત્યાં બધા પ્રકારની છાલ સર્વત્ર ફેંકીએ છીએ. અને ફેંકવા માટે કેળાની છાલ શ્રેષ્ઠ છે. કેળું ખાઈને કેળાની છાલ આમ ફટાક દઈને ફગાવી દઈએ કે આપણી એ જાણે પ્રિય રાષ્ટ્રીય રમત બની ગઈ છે. કે ઓલિમ્પિકવાળા દડા ફેંક અને ભાલા ફેંકની રમતો રાખે છે એટલે આપણો પત્તો નથી ખાતો, આપણને કોઈ મેડલ કે ચંદ્રક મળતું નથી. પણ જો કેળાની છાલ ફેંકની સ્પર્ધા રાખે તો ભારતીય ખેલાડીને સુવર્ણચંદ્રક મળે. અને બીજાઓને બિચારાને આવડે જ નહીં ને, કારણ કે પ્રેક્ટિસ જ ના હોય, મહાવરો જ ના હોય. બીજા દેશના લોકો તો કેળા ખાઈને પ્લાસ્ટિકની બેગમાં મૂકીને ડસ્ટબિન પાસે જઈ અંદર મૂકી આવે છે. અરે રે બિચારાઓ, આમ કહી અને લેખક કે આપણી ઉપર કટાક્ષ કર્યો છે. અને લેખક તો ત્યાં સુધી કહે છે કે આ અમેરિકાના ત્યાંના ખેલાડીઓને મોઢામોઢ સંભળાવ્યું કે તાકાત હોય તમારી માએ શેર સૂંઠ ખાધી હોય તો ઓલિમ્પિકમાં કેળાની છાલફેંક સ્પર્ધા રાખો અને જીતી બતાવો. તો અહીંયા લેખક એ ભારતીય લોકોની માનસિકતા ઉપર કટાક્ષ કરે છે, તેમજ એ ભારતીય લોકોની અણઘડતા ઉપર એમને એ કટાક્ષ કર્યો છે કે આપણે આપણા આસપાસના વિસ્તારોમાં તેમજ પવિત્ર યાત્રાધામોમાં આપણે જ્યાં ત્યાં એ ગંદકી ફેલાવીએ છીએ અને જ્યાં ત્યાં કચરો નાખીએ છીએ. અને ભારતીય ખેલાડી તો અમેરિકાના ખેલાડીઓને ઓલિમ્પિકમાં કેળાની છાલ ફેંક સ્પર્ધા રાખો તેમાં ભારતીય જ જીતે. કે કેળાની છાલ ફેંકનું અજબનું કૌશલ્ય છે આપણી પાસે. કે કેળાની છાલ આપણે કેળા ખાઈ અને બારીની બહાર એને બરાબર સડકની વચ્ચોવચ્ચ જ પડે, 2 ફૂટ આમે નહીં ને 5 ફૂટ આમે નહીં, બરાબર રસ્તા વચ્ચે જ પડી હોય, કંપાસ લઈને માપી જુઓ તો પણ સહેજ પણ એમાં આપણને વારાફેરી જોવા મળે નહીં. એવું અજબ કૌશલ્ય એ ભારતીય લોકો પાસે છે. કે સાંભળ્યું છે કે કેટલાક બાલ મંદિરોએ આપણી સંસ્કૃતિની વિરુદ્ધ પ્રચાર શરૂ કરી દીધો. અરે બાળકોને સ્વચ્છતાની ટેવો પાડવામાં આવી રહી છે. પરિવર્તનનું કારુણ્ય એ તો અનહદ. આહા. આમ લેખકે આ પાઠની અંદર આપણને સ્વચ્છતા પ્રત્યે જાગૃત થવા માટે એમણે અનેક વ્યંગ અને કટાક્ષ દ્વારા આપણને આ પાઠની અંદર હાસ્ય નિષ્પન્ન કર્યું છે. અસ્તુ પ્રણામ.